નમસ્કાર. આપણે ગયા અધ્યાયમાં સાંભળ્યું કે નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે કે આ ત્રણ ગુણ કેવા છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એની વિશેષતાઓ કેવી છે? અને એમની ઓળખ અંગે નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે. અને ત્યારબાદ બ્રહ્માજી ખૂબ સુંદર રીતે નારદજીને સમજાવે છે કે ગુણો કેવા છે, એમનું પ્રાધાન્ય શું છે. તેઓ સત્વગુણને સફેદ રંગ સાથે, રજોગુણને લાલ રંગ સાથે ને તમોગુણને કાળા રંગ સાથે સરખાવે છે. અને એના દરેક ગુણોના લક્ષણ અને અસર વિશેની ચર્ચા કરે છે. હવે એ ચર્ચા તો થઈ છે એટલે નારદજીને વધારે પ્રશ્ન થયા છે. એ બ્રહ્માજીને ત્રણ ગુણોની વિશેષતા વિશે વધુ સ્પષ્ટતા માગે છે. એ જે સ્પષ્ટતા છે એ આજના અધ્યાયમાં આપણે સાંભળવી છે. કારણ કે બ્રહ્માજીએ કહી દીધું કે ત્રણેય ગુણો એકબીજા સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે, એકલા નથી. અને જો એ જોડાયેલા હોય તો એમના સંયોજનથી વિવિધ પરિણામો ઉત્પન્ન થાય છે. અને એટલે નારદજીને હવે વધારે જે પ્રશ્ન થયા છે એની વાત આજના અધ્યાયમાં કરવી છે. નારદજી કહે છે બ્રહ્માજીને કે હે તાત, તમે મને ગુણોના લક્ષણ તો કહ્યા, પરંતુ આપના મુખમાંથી ઝરતા મધુર રસનું પાન કરીને હું તૃપ્ત થયો નથી. વાત એટલી સુંદર થઈ છે. અને નારદજી કહે છે કે ગુણોનું પરિજ્ઞાન જેવું હોય તેવું મને વર્ણન કરીને બતાવો, કે જેથી કરીને મને પરમ શાંતિ થાય. વ્યાસજી કહે છે કે પોતાના પુત્ર નારદને આ પ્રશ્ન સાંભળીને રજોગુણથી સંભવેલા જગત કરતા બ્રહ્માજી બોલ્યા. બ્રહ્માજી કહે છે કે હે નારદ, સાંભળ, ગુણોનું પરિજ્ઞાન તને કહું છું. ભલા પ્રકારે તો તું તે હું નથી જાણતો, પણ યથામતિ તને કહું છું. બ્રહ્માજી પણ જાણે છે કે એ જે કહેવાના છે એ તો દેવીની વાત છે, અને એ તો એમને પણ ખબર નથી. એટલે કહે છે કે મને જેટલી ખબર છે ને દીકરા, એટલું તને કહું છું. યથામતિ તને કહું છું. બ્રહ્માજી કહે છે કેવળ સત્વગુણ તો ક્યારેય પણ દેખાતો નથી, પરંતુ મિશ્ર ભાવ હોવાથી મિશ્ર રૂપે સત્ય દેખાય છે. જેમ કોઈ ઉત્તમ નારી સર્વભૂષણોથી શણગારી હાવ ભાવ કરતી સ્વામીને પ્રીતિ કરનારી હોય છે. માતા પિતા, બંધુ વર્ગ વગેરેને પણ તે પ્રસન્ન કરનારી હોય છે. તથા સપત્નીને દુઃખ દેનારી તથા મોહ ઉપજાવનારી હોય છે. તેમ સત્વગુણને સ્ત્રીત્વ પ્રાપ્ત થાય છે ત્યારે રજતમની અન્યથા વૃત્તિ ઉપજે છે, અને રજોગુણને સ્ત્રીત્વ પણ પ્રાપ્ત થાય છે ત્યારે સત્વતમની અન્યથા વૃત્તિ થાય છે, ને તમોગુણ સ્ત્રીરૂપ થાય છે ત્યારે સત્વરજની અન્યથા વૃત્તિ થાય છે. કારણ કે બધા ગૂંઠવાયેલા છે, બધા એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે જેનું પ્રાધાન્ય બનશે એટલે બીજા બે તો પણ ત્યાં રહેવાના જ છે. બ્રહ્માજી કહે છે કે એકબીજાના સમાયોગથી અન્યથા વૃત્તિ પ્રગટે છે.
સ્વભાવમાં સ્થિત હોય છે ત્યારે જાત્યંતર હોતો નથી. પણ હે નારદ, કેટલીક વાર યોગથી વિપરીત દર્શનો પણ ત્યાં થાય છે. જેમ રૂપવતી સ્ત્રી યૌવનથી વિભૂષિત છતાં લજ્જા, માધુર્ય ને વિનય સહિત હોય છે, તથા કામશાસ્ત્રની વિધિઓને જાણનારી, ધર્મશાસ્ત્રોમાં પણ સંમત તથા કામશાસ્ત્રની વિધિઓને જાણનારી ધર્મશાસ્ત્રોમાં પણ સંમત તથા ભરતારને પ્રીતિ કરનારી તથા સપત્નીઓને તે સ્ત્રી દુઃખદાયક હોય છે. ત્યારે પ્રીતિ કરનારી છતાં સપત્નીઓને તે સ્ત્રી દુઃખદાયક હોય છે. એટલે ત્યારે સત્વમાં રહેનારી તે સ્ત્રી એ કોઈ લોકને સુખ આપે છે ને કોઈને દુઃખ આપે છે. એ સ્ત્રીએ કામ તો સત્વગુણનું જ કર્યું છે. એ કામશાસ્ત્રને જાણે છે, ધર્મશાસ્ત્રને જાણે છે, પતિ પ્રત્યે પ્રીતિ કરે છે, બીજા બધાને પ્રીતિ કરે છે. પણ એ એટલી સત્વગુણશાળી છે એટલે સપત્નીઓને દુઃખદાયક થાય છે. એટલે સત્વમાં રહેનારી તે સ્ત્રી લોકમોહને દુઃખ ઉપજાવનારી કહે છે. તેમ સત્વગુણ ઉત્તમ સ્થિતિનો છતાં પણ બીજાના યોગથી વિપરીત થયો કહેવાય છે. જેમ રાજાની સેના ચોરોથી ઉપદ્રવ પામતા સાધુઓને સુખદાયક છે ને તે જ સેના ચોર લોકોને મુખજોળવાળી દુઃખદાયક છે. રાજાની સેના સારી હોય તો ચોરોને દુઃખ ઉપજે છે, સાધુઓને સુખ ઉપજે છે. તો હવે એને સત્વગુણ કહેવો કે તમોગુણ કહેવો? કારણ કે તમે કયા પ્રકારના છો તેની પર આધાર રાખે છે. એટલે આપણે શેને પ્રાધાન્ય આપીએ છીએ અને કઈ દ્રષ્ટિથી જોઈએ છે સમાજ, વધારેમાં વધારે લોકોનું સારું થઈ શકે એ પ્રકારની જો આપણી દ્રષ્ટિ હોય તો આપણી અંદર સત્વગુણનું પ્રાધાન્ય છે. પણ એ સત્વગુણ જ નથી સંપૂર્ણ. કારણ કે તમે કોઈ જેટલા વધારે લોકોનું સારું કરવા જશો, ક્યાંક કોકનું કશુંક ખરાબ થવાનું છે, કોઈને અડચણ આવવાની જ છે. અને આ સમજવું બહુ જરૂરી છે. પણ આપણે કરવાનું છે સત્ય કર્મ. એટલે અહીંયા વાત જે થઈ છે એ આપણે વિચારવા લાયક છે. એક જ વ્યક્તિ છે, એ જ વ્યક્તિ એ જ પ્રકારનું કર્મ કરી રહ્યા છે, પણ એ કર્મની આસપાસ જે લોકો છે, કર્મની આસપાસ વીંટળાયેલી જે બીજી શક્તિઓ છે, એ બીજાને જુદી રીતે અસર કરી શકે છે. અનઇન્ટેન્ડેડ કોન્સિક્વન્સીસ એવું કહેવાય છે. તમે કરવા કંઈક ગયા ને બીજું કંઈક થઈ જાય. પણ કેટલાકનું સારું થાય અને કેટલાકનું ખરાબ પણ થાય. આપણે વિચારીએ, આપણે જે ખોરાકની વાત કરીએ કે ખોરાક શરીર માટે માત્ર શક્તિનું સ્ત્રોત જ નથી, પરંતુ માનસિક અને આધ્યાત્મિક ગુણોને પણ અસર કરે છે. જેમ કે તમે તાજા ફળો કે શાકભાજી, દૂધ, તાજા અનાજ એવું બધું ખાઓ તો એ સાત્વિક આહાર છે. એ મનને શાંતિપ્રદ અને સ્નેહભર્યું બનાવે છે. એટલે જેવું ખાઓ તેવી મતિ થાય. અને એટલે સાત્વિક આહાર જે છે એ માનસિક સ્વચ્છતા લાવે છે. પણ એની સામે તમે પેલું મસાલેદાર, તીખું, ખૂબ ગરમ અને તળેલું ને એવા બધા ખોરાક ખાઓ. તે ખોરાકમાં ફેટ છે એટલે ઉર્જા અને ઉત્સાહ આપે, મજા પડી જાય. પણ એનું વધુ પડતો પ્રયોગ થાય એટલે લાલસા અને આક્રાત્મકતા જન્મે છે. ખોરાક તમને અસર કરે છે. એ માત્ર શક્તિનો સ્ત્રોત નથી, એ તમારી માનસિક સ્થિતિનો પણ સ્ત્રોત છે.
અને એવી જ રીતે જે તામસિક આહાર છે એ ખૂબ ભારે છે, અસ્વસ્થ છે, માદક પદાર્થો સાથે ભરેલો છે, એ અવિવેક, ઉદાસીનતા અને આળસને જન્મ આપે છે. ખૂબ બધું વધારે હેવી ખવાઈ જાય પછી આપણને ખબર છે કેવી હાલત થાય, આફરો ચઢે, અથવા આમ આકળ વિકળ થઈ જઈએ, અથવા એમ થાય કે હવે ઊંઘી જઈએ. આળસને જન્મ આપે તામસિક આહાર. એટલે આપણે જે ખાવાના છીએ એ સેમ જ છે, એ જ ખાવાનું છે, એ જ શક્તિ મેળવવાની છે, પણ એ શક્તિની સાથે બીજી બધી વસ્તુઓ પણ આવે છે. અને એટલા માટે બ્રહ્માજી કહે છે કે આ ત્રણેય ગુણો એકબીજા સાથે સંકળાયેલા છે. બ્રહ્માજી કહે છે કે જ્યારે મેઘાડંબર થાય છે ત્યારે વાદળાઓથી ઢંકાયેલો ખરાબ દિવસ લાગે છે, વીજળી ચમકે છે ને અંધકાર સર્વત્ર પ્રસરે છે ને વૃષ્ટિ થાય છે. કૃષિકારને આ દુર્દિન છે ને વાવણી કરનારને આ શુભ દિન છે. છાપરા વિનાના ઘરવાળાઓ જે છે એમના માટે તો આ માઠો દિવસ છે. પણ જેને પૂર્ણ ભીંતોવાળું ઘર છે, છાપરું છે ઉપર, એને કોઈ વાંધો નથી. જેનો પતિ પરદેશ ગયો છે તે સ્ત્રીને આ દિવસ મોહ ઉપજાવનારો છે. એટલે એ એક જ વાત છે, મેઘાડંબર અને વરસાદ પડ્યો છે. અને વરસાદમાં દરેક વ્યક્તિની અંદર જૂનો જુદો ગુણ જે છે એ પ્રસ્થાપિત થાય છે. તેમ પોતાના સ્વભાવમાં સ્થિત આ મિશ્ર રૂપ ગુણો વિપરીત પ્રકારે દેખાય છે. તમે પોતે કોણ છો, તમારી પરિસ્થિતિ શું છે, એ પ્રમાણે ગુણો બદલાયા કરે છે. એ જ ગુણ છે, ગુણ નથી બદલાતા, પણ તમારી અંદરની પરિસ્થિતિઓ એને બદલી રહી છે. અને બ્રહ્માજી કહે છે કે હે પુત્ર, સાંભળ, ફરી આ ગુણોના લક્ષણ હું તને કહું છું. સત્વગુણ લઘુ પ્રકાશક, નિર્મળ ને વિશદ છે. જ્યારે નેત્રાદિ ઇન્દ્રિયો અને અંગો લઘુતાને પામે છે ને નિર્મળ ચિત્ત વિષયોનું ગ્રહણ કરતું નથી, ત્યારે અંગમાં સત્વગુણ પ્રધાન થયો એવું સમજવું. આળસ, જડતા, તંદ્રા તથા ચંચળતા જણાય ત્યારે રજોગુણનું પ્રાધાન્ય સમજવું. જ્યારે જે કોઈના દેહમાં રજોગુણ પ્રધાન થાય છે ત્યારે તે સમય ક્લેશ કરી પરગામ જવું, ચિત્તનું ચલાયમાન થવું, વિવાદમાં ઉદ્ધતતા એવા લક્ષણો પ્રગટ થાય છે. અતિ આવરણ અર્થાત અંગમાં ભારીપણું થવા માંડે એટલે તમોગુણ પ્રગટ થયો તેમ સમજવું. તમોગુણ પ્રધાન થાય છે ત્યારે શરીર ભારે થઈ જાય છે, અંધારાથી ઘેરાય છે, ઇન્દ્રિયો શૂન્ય થાય છે, મન શૂન્ય થાય છે ને નિંદ્રા આવતી નથી. બ્રહ્માજીએ બહુ અદ્ભુત વાત કરી છે. આપણે માત્ર આપણી અંદર જરાક જોઈએ, સહેજ અમથું ઝાંખીને જોઈએ તો ખબર પડે કે આપણી અંદર કયો ગુણ પ્રગટ્યો છે. અત્યારે તમારું શરીર હલકું ફૂલકું એવું લાગતું હોય તો સત્વગુણ પ્રધાન છે. જડતા જણાતી હોય અથવા એવું થતું હોય કે કંઈક કરી નાખું, કંઈક કરી નાખું, સતત ચલાયમાન હોય ચિત્ત, વિવાદોની વિચારસરણી ચાલતી હોય તો રજોગુણ પ્રગટેલો છે. પણ એમ થયા કરે કે આ શરીર ખૂબ ભારે થઈ ગયું છે, મનમાં બધા અંધારા જેવા વિચારો આવે, નિંદ્રા ના આવે, વિચારોના વમળમાં ફસાઈ ગયા હોય, એ તમોગુણનું પ્રાધાન્ય છે.
બ્રહ્માજી કહે છે કે હે નારદ, આ પ્રકારે આ ગુણોના લક્ષણ જાણવા જોઈએ. નારદજી કહે છે કે હે પિતાજી, આપે પૃથક પૃથક લક્ષણોવાળા 3 ગુણો કહ્યા. તેમાં તે 3 ગુણો એક જ સ્થાનમાં રહીને કેવી રીતે પોતપોતાના કાર્યો કરી શકે છે? તે ભિન્ન ભિન્ન શત્રુઓ એકત્ર કેવી રીતે રહ્યા છે? એકત્ર રહીને પાછા કાર્યો તે કેવી રીતે કરે છે? આપ આનું સમાધાન કરો. બ્રહ્માજી કહે છે કે હે નારદ, સાંભળ. તે 3 ગુણો દીપકના સમાન વૃત્તિવાળા છે. જેમ દીપક છે તે પદાર્થોને બતાવવા રૂપ કાર્યો કરે છે, અને બત્તી તથા તેલ એ પરસ્પર વિરુદ્ધ છે. આ પ્રકારે વિરુદ્ધ તેલનો અગ્નિના સાથે સંયોગ થયો છે. તેલ, વાટ અને અગ્નિ એ 3 પરસ્પર વિરુદ્ધ જ છે, પરંતુ તે 3 એકત્ર થઈને પદાર્થોનું દર્શન કરાવે છે. તેમ ગુણો પણ તેવા જ છે. અદ્ભુત વાત કરી છે. અગેન બ્રહ્માજીએ સમજાવે છે કે તેલ છે, વાટ છે ને અગ્નિ છે, પરસ્પર વિરુદ્ધ જ છે. એક જે છે એ લિક્વિડ છે, એક છે એ ઘન છે, એક છે એ વાયુ સ્વરૂપ છે, અને 3 ભેગા થાય છે એટલે દીવો પ્રગટે છે. આમ 3 એકત્ર થઈ અને પદાર્થોનું દર્શન કરાવે છે, અને ગુણો પણ એવા જ છે. નારદજીને આ કથા કરી છે બ્રહ્માજીએ, અને નારદજી હવે કહે છે વ્યાસજીને કે હે વ્યાસજી, આ પ્રકારે પ્રકૃતિથી ગુણો સૌ પ્રગટે છે, અને મેં પૂર્વે જેમ સાંભળ્યું હતું તેમ તેઓ 3 ગુણો છે એમ આપને કહી બતાવે. અને આ તરફ વ્યાસજી એ જન્મેજયને કહી રહ્યા છે, કારણ કે જન્મેજયની અંદર પ્રથમ વાર એ આધ્યાત્મની કડી જાગી છે. જન્મેજયને થયું છે કે પેલા ઋષિઓ આવ્યા છે, આ તરફ એણે સર્પસત્ર ચાલુ કર્યો હતો, અને એ સમયે એ સર્પસત્રને બંધ કરવા માટે ઋષિઓને કીધું છે, અને એટલે જન્મેજય આ તરફ વ્યાસજીને પ્રશ્ન કરી રહ્યો છે, આ યુનિવર્સ શું છે, આ બ્રહ્માંડ શું છે, એના લક્ષણો મને કહો. અને એ પ્રશ્નોમાંથી એક પછી એક બીજા પ્રશ્નો જે ઉપજ્યા છે એ વાત ચાલી રહી છે, અને એમાં વ્યાસજીએ એ પ્રશ્ન નારદજીને કર્યા છે, જે પ્રશ્ન જન્મેજય વ્યાસજીને કરી રહ્યો છે. અને એટલે નારદજીએ બ્રહ્માજી સાથે જે વાત કરી હતી તે વાત આજે આપણે સાંભળી છે. એટલે એ જે આખું કથાનક છે એની પૂર્ણતા તરફ આપણે જઈ રહ્યા છીએ. અને વ્યાસજી કહે છે જન્મેજયને કે હે જન્મેજય રાજા, આ પ્રકારે નારદ મુનિએ મને સવિસ્તર કહ્યું હતું, ને ગુણોના લક્ષણ સ્વરૂપ ને કાર્ય ઇત્યાદિ નારદ મુનિએ મને કહ્યા હતા. વાસ્તે જે મહાશક્તિ વડે કરીને આ અખિલ વિશ્વ વ્યાપ્ત છે તે પરમાશક્તિની આરાધના કરવી જોઈએ. કાર્ય ભેદથી તે શક્તિ સગુણ ને નિર્ગુણ કહેવાય છે. પૂર્ણ પુરુષ, અકર્તા, નિરીહ ને અવિનાશી છે. ને આ મહામાયા સત અસત સંસારને કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, અશ્વિની કુમાર, 8 વસુઓ, કુબેર, વરુણ, અગ્નિ, વાયુ, પૂષા, કાર્તિકેય, ગણેશ એ સઘળા શક્તિવાળા થઈને જ કાર્યો કરવાને સમર્થ છે.
હે મુનીશ્વરો, જો એમ ન હોય, પ્રસ્પંદનને કરવાને તેઓ બધા અશક્ત છે. વ્યાસજી કહે છે કે જો જન્મેજય રુદ્રને, વિષ્ણુને બધાને તમે ભજો છો, પણ એની અંદર રહેલી શક્તિ જે છે એ બધી એક જ છે. અને જો એ શક્તિ ન હોય તો આ બધા બળવાન જે પણ પુરુષો છે એમાં કોઈ કશું કરી શકે એમ નથી. એ શક્તિ જ એ બધાને બધા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે, નહીં તો બધા અશક્ત છે. વ્યાસજી કહે છે કે હે રાજન, તે પરમેશ્વરી જ આ જગતનું કારણ છે. વાસ્તે હે ભૂપ, તું યજ્ઞ કરી તે પરમા શક્તિનું આરાધન કર. પરમ ભક્તિથી તે મહાદેવીનું વિધિપૂર્વક પૂજન કર. તે પરમ શક્તિ મહાલક્ષ્મી, મહાકાલી ને મહાસરસ્વતી રૂપ છે. તે પ્રાણી માત્રની ઈશ્વરી છે અને સઘળા કારણોનું પણ કારણ છે. તે સકળ કામનાઓને આપવાવાળી છે, શાંત છે, સુખથી સેવવા યોગ્ય છે અને દયાવાળી છે. તે દેવી નામોચ્ચારણ માત્રથી ઈચ્છિત ફળને આપનારી છે. પૂર્વે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર આદિ દેવતાઓએ શ્રી ભગવતીનું આરાધન કર્યું હતું. વળી જીતેન્દ્રિય અને મુમુક્ષો એવા બીજા અનેક મુનિઓએ ભગવતીની ઉપાસના કરી છે. જો કોઈ પણ પ્રેમપૂર્વક અસ્પષ્ટ પણ ભગવતીના નામનો ઉચ્ચાર કરે તો પણ તે ભગવતી દુર્લભ વાંછિત અર્થને આપવાવાળી છે. કોઈ એકે વનમાં વ્યાઘ્રાદિકને દેખીને ઐમ એવો ઉચ્ચાર કર્યો હતો, ને જો કે ભગવતીએ નો મંત્ર ઐમ એમ બિંદુયુક્ત છે, તથાપિ તે ઉચ્ચારથી પણ ઇષ્ટ અર્થ ભગવતીએ તેને આપ્યો. હે રાજન, આ સત્યવ્રતનું દૃષ્ટાંત છે. ભાવવાળા આત્મા મુનિઓને, અમને બ્રાહ્મણોની સમાજમાં પંડિતો દ્વારા તે સત્યવતનું ઉદાહરણ પ્રત્યક્ષ શ્રવણ ગોચર થયું છે. હે રાજન, તે આખ્યાનને મેં વિસ્તારપૂર્વક સાંભળ્યું છે. એક અનક્ષર મહામૂર્ખ સત્યવ્રત નામનો બ્રાહ્મણ હતો. તેણે સુવર્ણના મુખમાંથી બિંદુહીન અક્ષર જે ઐમ હતો તેનો ઉચ્ચાર કરવાનો નિયમપૂર્વક યત્ન આદર્યો, ને તે અક્ષરના શ્રવણ દ્વારા ઉચ્ચાર માત્રથી પંડિત થઈ ગયો. ઐમકારના ઉચ્ચારથી જ ભગવતી પ્રસન્ન થઈને દયાવાળી તે દેવીએ સત્યવ્રતને કવિરાજ બનાવી દીધો. એ સત્યવ્રતની કથા આપણે આવતા અધ્યાયમાં કરીશું. આજે નારદજી અને બ્રહ્માજીનો જે અદ્ભુત સંવાદ છે તેની પર જરૂરથી મંથન કરવું છે, ચિંતન કરવું છે. બ્રહ્માજીએ ત્રણેય ગુણોની વિશેષતાની વધુ સ્પષ્ટતા આપી છે. બ્રહ્માજી કહે છે કે સત્વ, રજસ અને તમસ જે છે એ ક્યારેય એકલા રહેતા નથી, એકબીજા સાથે જોડાયેલા રહે છે અને તેમના સંયોજનથી વિવિધ પરિણામો ઉત્પન્ન થાય છે. આપણને સ્ત્રીનું ખૂબ સુંદર ઉદાહરણ આપ્યું છે બ્રહ્માજીએ, કે પતિને આનંદ આપે છે પણ બીજી સ્પર્ધાત્મક પત્નીઓ જે છે તેને દુઃખ આપે છે. અને તે રીતે ગુણો પણ વ્યક્તિ અને પરિસ્થિતિ અનુસાર વિવિધ અસર કરે છે. બ્રહ્માજી કહે છે કે આ ગુણો જે છે એ એમના સ્વાભાવિક સ્વરૂપમાં જ રહે છે.
એમના પરિણામો તો સ્થિર જ છે, પરંતુ જ્યારે એકબીજા સાથે મિશ્રિત થાય છે ત્યારે તેમના પરિણામોમાં ફેરફાર આવે છે. પણ જો સત્વગુણનું પ્રાધાન્ય બને તો પ્રકાશ અને શાંતિ મળે છે. રજોગુણનું પ્રાધાન્ય વધે તો ઉત્સાહ અને લાલસા આવે છે. અને તમો ગુણનું પ્રધાન વધે તો આળસ અને અજ્ઞાન આવે છે. એટલે આપણા મન અને વર્તનમાં જોઈએ ને તો આપણને ખબર પડી જાય કે આમાં આપણી ઉપર કયા ગુણનું પ્રાધાન્ય છે. જો અંદર પ્રકાશ અને શાંતિ હોય તો સત્વગુણ છે. ઉત્સાહ અને લાલસા હોય તો તમો ગુણ છે. અને જો આળસ પ્રગટે છે કશું કરવાનું તો એ તમો ગુણ દેખાઈ આવે છે. એટલે આ ગુણોનું સંતુલન ખૂબ મહત્વનું છે. જેમ વિચારો કે નદી તો એક જ છે, પણ જુદી જુદી જગ્યાએ જુદી જુદી અસર પેદા કરે છે. પાણી એક જ છે. ક્યાંક ખૂબ મોટો પટ હોય તો સાત્વિક ગુણની જેમ એ નદી શાંત અને સ્વચ્છ પવિત્રતા આપે છે. લોકો ત્યાં સ્નાન કરી શકે છે, પાણી પીવે છે, આરાધના કરે છે. અહીંયા નદી એ જીવનદાતા બની ગઈ છે. એમ સાત્વિક ગુણ શાંતિ અને નિર્મળતા આપે છે. બીજી તરફ રાજસિક ગુણ તરીકે નદીને જોઈએ તો પટ થોડો નાનો થઈ ગયો છે. એટલે એટલું જ પાણી છે નદીમાં, પણ એ ઝડપથી વહી રહ્યું છે. એ ઝડપથી વહી રહ્યું છે એટલે ઉર્જા અને ગતિ આવી છે. તો એ ગતિનો લોકો સિંચાઈ અને વીજળી માટે ઉપયોગ કરે છે. વિકાસ અને વૈભવનો સ્ત્રોત બને છે. પરંતુ જો નિયંત્રણ ન હોય, એની પર ડેમ ન બાંધી હોય કે એને ચેક ના કર્યું હોય તો પાણીનો જે પટ છે પૂરું પણ લાવી શકે છે. એટલે રાજસિક ગુણ પણ ઉન્નતિ કરી શકે છે, પણ એની સાથે ઈચ્છાઓ પણ લાવે છે. અને જેટલી ઈચ્છાઓ વધતી જાય એટલી લાલચ વધતી જાય છે. અને લાલચ વધતી જાય એટલે અશાંતિ આવે છે. અને કોઈ એક સ્થળે લોકોએ નદીમાં એટલું બધું નાખ્યું છે કે એ નદી દૂષિત થઈ ગઈ છે. પાણી તો હજી એનું એ જ છે, પણ ગંદકી અને કેમિકલ અને કચરાથી ભરાઈ ગઈ છે. હવે નદી જે કોઈક બીજાને જીવન આપતી હતી એ જ નદી હવે રોગો અને વિનાશ લાવે છે. અને એટલે તામસિક ગુણનું પ્રતીક બની જાય છે. અને જ્યાં જ્ઞાન અને શક્તિ નથી હોતા ત્યારે એનો દુરુપયોગ થાય છે. એટલે અજ્ઞાનતા અને આળસ આવે છે. અને એનાથી મનુષ્યને નુકસાન થાય છે. એટલે આપણા જીવનમાં ગુણોનું પ્રાધાન્ય એટલું જ જરૂરી છે જે આપણે આ ગયા અધ્યાયમાં સમજ્યા, પણ એનું સંતુલન કરવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે કોઈ ખાલી સત્વગુણી નથી બની શકતું, કે ખાલી રજોગુણી કે ખાલી તમોગુણી નથી બની શકતું. એ ત્રણેયનું સંકલન છે, સંયોજન છે. એકબીજાની સાથે જોડાયેલું એમનું અસ્તિત્વ છે. અને એટલા માટે સંતુલન ખૂબ મહત્વ છે. આપણે કેવી રીતે વિચાર કરીએ છીએ, આપણે કેવું વર્તન કરીએ છીએ, અને એનાથી આપણી અંદર આધ્યાત્મિક વિકાસ થાય છે. અને એટલા માટે આપણે ચિંતન કરવાનું છે કે આપણી અંદર કયા ગુણોનું પ્રાધાન્ય છે અને બીજા ગુણોને સ્વીકારવાના છે અને એની સાથે કાર્ય કરવાનું છે. અને એના માટે ધ્યાન અને પ્રાર્થના ખૂબ જરૂરી છે. જેટલું ધ્યાન, જેટલું ચિંતન, જેટલું મનન કરશો તેટલું જ આગળ વધી શકાશે. આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.